વડોદરામાં હેરિટેજ બિલ્ડિંગો જર્જરિત બની ગઈ છે। જર્જરિત હાલતમાં હેરિટેજ બિલ્ડિંગો નજરે પડી છે। 1890માં બિલ્ડિંગ નિર્માણ કરવામાં આવી હતી, ત્યારે બિલ્ડિંગ આર્કિટેક્ચર વિરાસત વારસો છે। હેરિટેજ બિલ્ડિંગની જાહેર શૌચાલય બન્યું છે ત્યારે એક તરફ હેરિટેજ સાચવવા તંત્રની મીટિંગો થઈ રહી છે, ત્યારે બીજી તરફ હેરિટેજ બિલ્ડિંગોની દયનીય હાલત નજરે પડી છે। સત્તાધીશો તેમજ ધારાસભ્યો મીટિંગો યોજે છે। વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં હેરિટેજ બિલ્ડિંગોની હાલત જર્જરિત થયેલી જોવા મળી રહી છે। વડોદરા હેરિટેજ બિલ્ડિંગ થઈ ગયું છે જાહેર શૌચાલય। મંતવ્યની ટીમ પહોંચી છે રિયાલિટી ચેક માટે। આપ જોઈ શકો છો કે 1890માં શિલ્પકાર ફેલિસિની દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું। 6000 સ્ક્વેર મીટરમાં પથરાઈ બિલ્ડિંગમાં 115 ફૂટ ઊંચી 86 ફૂટ પહોળી ગેલેરી છે। મહત્વની બાબત છે કે વડોદરા શહેરને હેરિટેજ શહેર બનાવવાની, ક્રિએટિવ શહેર બનાવવાની વાત કરે છે સત્તાધીશો, પરંતુ હેરિટેજ ન્યાય મંદિર બિલ્ડિંગ જાહેર શૌચાલય બની ગયું છે। ને સાથે સાથે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ અહીંયા બિલ્ડિંગ જર્જરી હાલતમાં થઈ ગયું છે અહીંયા, પરંતુ આ ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગ જર્જરી સાથે જાહેર શૌચાલય થઈ ચૂક્યું છે। ત્યારે આપણે સામાજિક કાર્યકર ભરત ચૌહાણને પૂછીશું, શું કહો છો? હેરિટેજ શહેરની વાત કરવામાં આવે ને હેરિટેજ બિલ્ડિંગ જર્જરી સાથે શૌચાલય બની ચૂક્યું છે। આ ન્યાય મંદિર 18મી માર્ચ 2018 રોજ જ્યારે ખાલી કરવામાં આવ્યું ત્યારે જ મેં ચેતવણી આપી હતી કે આ જો હેરિટેજ બિલ્ડિંગનો તાત્કાલિક કબજોમાં લેવામાં આવે, એને ફરતે ગ્રીલ લગાવવામાં આવે, નહીતર આ ન્યાય મંદિર ઇમારતની સ્થિતિ જે નજરબાગ પેલેસને ખંડેર બનાવીને પાડી દેવામાં આવ્યું એ સ્થિતિમાં જ આ બિલ્ડિંગની હાલત થશે। અને અત્યારે મને એ 100% લાગે છે કે એ લોકો અંદરથી સત્તાવાળાઓ એ જ લાઈન ઉપર છે કે આને પણ ખંડેર બનાવી દેવું અને પછી આ જગ્યા કોઈ કોમર્શિયલ માટે ઉપયોગ કરી લેવી। હેરિટેજ બિલ્ડિંગ કરતા લવેબલ એટલે લોકોના હૃદય અને પ્રેમ પામે તેવું સિટી બનાવવું મહત્વની બાબત છે। ત્યારે આપણે અન્ય આ વિસ્તારમાંથી જ ઇલેક્શન લડી ચૂકેલા અમિત ગોટીકરને પૂછીશું, શું કહો છો? કરોડો રૂપિયાના ખર્ચા કરવાના અને વાતો મોટી મોટી કરવાની, પરંતુ આપ જોઈ શકો છો તેમ હાલ હેરિટેજ બિલ્ડિંગની હાલત દુર્દશા છે। મફતમાં મળ્યો હોય ને એની કોઈ કદર ના હોય। આજે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે આ બિલ્ડિંગ તમને મફતના 1 રૂપિયાના ટોકન પર તમને ભાડે આપ્યું હતું। આજે વિચાર કરો કે મફતનું ખાવાનું અને મગરના આંસુ રડવાના એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સર સયાજીરાવ ગાયકવાડે કલ્ચરલ સિટીનો દરજ્જો પામેલું આ વડોદરા શહેરને પછી એ લોકો સ્માર્ટ સિટી બનાવવા ગયા। સ્માર્ટ સિટી ના બને હવે હેરિટેજ સિટી બનાવે, એટલે કહે છે ને કે નામ બદલવાની જે પ્રથા ભારતીય જનતા પાર્ટીમાં રહી છે કે દર વખતે કોઈ કામ ના કરે નેતા ફરીવાર બદલી નાખવાનો અને ઇલેક્શન જીતી જવાનો, પણ પ્રજા હવે મૂર્ખ નહીં રહી। સત્તાધીશોના પાપે જ વડોદરા શહેર ખડોદરા ભુવા નગરી બની ચૂક્યું છે। ત્યારે સત્તાધીશોને મંતવ્ય ન્યૂઝનો આ અહેવાલ સુપ્રત। કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।